લોકસભા ચૂંટણીને લઈ અને તમામ પક્ષો જીત માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે જીએસટીવીની ટીમે બનાસકાંઠાના ડીસા ખાતે પહોંચી અને લોકો સાથે વાત કરી તેમનો મત જાણ્યો તો જોઈએ વિશેષ કાર્યક્રમ જનતાની વાતમાં ડીસાની જનતા આખરે શું કહી રહી છે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આપણે ડીસા ખાતે ઉપસ્થિત છીએ ત્યાંના લોકો સાથે સીધી વાત કરીશું કે લોકસભા ચૂંટણીને લઈ શું કહી રહ્યા છે, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। આપને પૂછવા માંગીશ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, કયા પ્રકારનો માહોલ છે? માહોલ બહુ સારો છે। એક તરફ છે ભાજપ તરફી છે। છેલ્લા 2014થી જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારથી બનાસકાંઠા ઉપર એક અલગ જ એમનું અસ્તિત્વ એવું છે કે બનાસકાંઠાને પોતાનો માને છે અને કોઈ બી કામ કરે બનાસકાંઠા માટે પહેલું કરે છે। પહેલાં જોતાં આપણે બનાસકાંઠામાં વારવાર દુકાળો પડતા હતા, બીજા લોકોને બીજે કમાણી કરવા બીજે જવું પડતું હતું। અત્યારે બનાસકાંઠા માટે એટલું સારું છે, મગફળી થાય છે, બટાકા થાય છે, બાજરી થાય છે, પછી બનાસ ડેરીને લીધે અત્યારે લોકો ગરીબમાં ગરીબ લોકો હોય એ 2500-1500 દાડે એના ડેરીના ખાતામાં પગાર આવે અને મજા કરે છે। અત્યારે આપને પૂછવા માંગીશ, આપ ક્યાંના છો? હું દીવદર। વિકાસ થયો છે તમારા વિસ્તારમાં? સારો વિકાસ થયો છે। ખરેખર મોદી સાહેબ એક ભગવાનનું રૂપ લઈને આવે છે અને વિકાસ પણ સારો કરે છે અને નર્મદાનું પાણી પણ 5 વર્ષ ચાલુ રહેશે તેવી વ્યક્ત કરું છું।